आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે મનરેગાનો જે પ્રોજેક્ટ ખરો એ ગરીબ વ્યક્તિઓ માટે, જે લોકોને કામ નથી મળતું એવા બેરોજગારો યુવાનો માટે, એમના માટે હતો. પરંતુ ભારતીય જનતા પાર્ટીના મંત્રીના એના પોતાના જ પુત્રો જે અત્યારે જેલમાં છે, એમણે 3-4 ગામમાંથી જ 71 કરોડ રૂપિયા જેવી ભ્રષ્ટાચાર કર્યો છે. આ મુદ્દે નૈતિકતાના ધોરણે એમણે રાજીનામું આપવું દેવું જોઈએ. તેમજ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ કે એ રાજીનામું ના આપે તો એમને પદભ્રષ્ટ કરો, કારણ કે જો સુધી તે એ હોદ્દા ઉપર હશે ત્યાં સુધી એમના પુત્રોના વિરુદ્ધમાં યોગ્ય અને તટસ્થ તપાસ નહીં થાય. એટલા માટે આમાંથી પાર્ટી અત્યારે રજૂઆત કરી રહી છે કે તેઓને મંત્રી પદથી એમને પદભ્રષ્ટ કરવા જોઈએ. બીજી કેવી તપાસની માંગ હતી આના સિવાય? મહેસાણાના વિજાપુરના અંદર કુદેડા ગામના અંદર મનરેગાનું બહુ મોટું સ્કેન્ડલ આપણે જાણ્યું હતું. એના અંદર તપાસ સમિતિ પણ નિમાઈ હતી, પરંતુ તપાસ સમિતિનું તપાસ કેટલો પહોંચી એ પણ આમ આદમી પાર્ટી અત્યારે એની ડિમાન્ડ કરી રહી છે અને માગણી કરી છે કે એ જે તપાસ થઈ હતી કુદેડાના અંદર એની તપાસ એને જાહેર કરે કલેક્ટર સાહેબ. તેના સાથે સાથે મહેસાણા જિલ્લાના અંદર પણ અન્ય ગામોમાં અને અન્ય વિસ્તારોના અંદર મનરેગાના અંદર કૌભાંડ થઈ રહ્યા છે, એની તટસ્થ તપાસ થાય તો સાચી માહિતી. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच